જો તારા તારીખ થઈ ગઈ છે 9/1/2026 શુક્રવાર પોષવદ સાતમ. આજનો ટૂચકો છે તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે. ફીકી ચામડી હોય ને તો તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે. આપણે તલનું તેલ હોય ને અને સુવિચાર છે ક્યારેય બીજા પર વધારે નિર્ભર ના રહેવું જોઈએ, કારણ કે વધારે નિર્ભરતાના કારણે વ્યક્તિ આત્મનિર્ભર નથી થઈ શકતું. એટલે આ રે રીટા હું તો રસોડામાં તને ગોતો આ રીટા ઢાંટણા રીટા શું ચાલે છે? શું છે મેનુ? પેલા કામગીરી પતી જાય, કચરા પોતા સાફ સફાઈ. કાલ વારો હતો પાણીનો. બસ આ જો તમે કચરા પોતા કરી લો, પછી ઘડીક આરામ કરવી. શિયાળો હે ને, ઊંઘ પૂરી નથી થતી એમ તો હજી હોય એમ કે શિયાળામાં લાંબી રાત હોય એમ, તો લાંબી રાત હોય તો ઊંઘ તો પૂરી થવી જોઈએ ને. પણ એ તમારો ટાઈમ તો એ જ હોય ને કે ટાઈમ થોડો બદલાઈ જાય. એ તમે 12 વાગે હોતા હો તો 12 વાગે જ ઊંઘ આવે, તમે 11 વાગે હોતા તો 11 વાગે જ ઊંઘ આવે. અને સવાર પછી ઊંઘ ન ઉડે, આપણે ગમે એટલી ટ્રાય કરવી ને પણ જો કે હમણાંથી તો નવું વર્ષ આવ્યું ત્યારથી અમે લોકો વહેલા ઉઠી જઈએ છે કા. ત્યારે એમ થાય ને કે રજા છે, એવું છે રજા છે તો જ મોડા ઉઠી વહેલા ઉઠી જઈએ એટલે કામ બધું થઈ જાય ફટાફટ, ના આવે. અહીં જવાનું છે કે હાલમ છે કે ફ્લાવર શોમાં છે? તને કીધું જ ખરા મેં, શું તમે ગ્રુપ જાઓ ડિસ્કવર હું પ્લાન બનાવો તેથી જેમ ગ્રુપ ના પાડે. કાંકરી આવ્યા હતા થાકી ગયા. ઓફિસ વાળાને પૂછજો, ન મજા આવે. હા સ્ટાફમાં નીમાં હોય. લીમડી ઓફિસ વાળાને પૂછજો. આપણે ત્રણે જ આવી હાલો. મમ્મી તો લગભગ બહુ નક્કી નહીં, મારે બધું એવું. લીમડી મમ્મી હતા ને તેમને ફરવા જવાનું કે ને એટલે એમ કે હારિયા જાવ્યા જાયજો ફરવા, નથી જવું અહીંયા. હારિયા આવ્યા તો જાઓ તો ફરવા જાઓ. એકલા ક્યાં જઈએ? હારી આયા તો ફરવા જાઓ. લઈ જવા જોઈએ ને. એકલા કાંઈ ને ગ્રુપ કરો. જો બધાય નિયમો જોવાય. મમ્મી કઈ કે છો અમને 4 વર્ષ થયા. અત્યારે મેં કીધું કાલ જ મેં હાલો ને જાવી ફ્લાવર શો માં આપણે ત્રણે ઉપડવી, જેને આવવું હોય આવા, ન આવવું હોય કાંઈ નહીં. એમ થાય ઓલા દાદી કીધું ને તેડાવે અમદાવાદ વાળા તા કે લે તું ઓલા ગ્રુપમાં જઈએ ને ઓલા વારે જઈએ ને પેલા વારે જઈએ મારે ગોતવા બધા ને એમને જઈ જઈને કેવું હોય હાલો ને કગરવું ને બધા ને તો જાવું હોય તો કગરવું પડે. કાંઈ નહીં કગરવું નહીં, તમને આવું એટલી વહી જાય મારે કોઈ જરૂર નહીં. એમ કરો તાર એકલા જઈ આવો. તમે લોકો હાલો ને પણ તો કેસ નો એકલે જઈ. આ તો બીજાને કગરવાની વાત છે. હજી 30 તારીખ લગે ફ્લાવર શો છે. હજી ઘર 25 સુધી તે 30 છે થી 25 લે ને, હજી ઘણી વાર છે. એમ ઘણી વાર હોય તો છક્કા 25 તારીખ નો જ ફૂલે કરમાઈ જાય ત્યાં વાર હતો. ત્યાં વાર તો આપણે એમ થાય 24 જઈ આવશું, 24 જઈ આવવાનું એમ લાગે 25 જઈ આવ 25 જઈ કરમાઈ ગયા હોય એટલા બધા ફૂલ ભલે ને કરમાઈ ગયા હોય. ફ્લાવર શો તો છે ને કાંઈ હોય ને. મમ્મી તમારે આવું છે ને? જો આ પાડે તો મમ્મી જઈ આવ. જાવું હે ને તમારે? હા તો તમે બે જઈ આવો. હાલો જાય આમ તો તું એકલે જવાનું કેસ તો મમ્મી કંપની રહેશે તાર. એમ નહીં જઈને જાય ઓલા દાદીને રોકાઈ દઈશું. હે હે જાવ હે ને તમારે? હા પાડે જાઓ.
શું જાવ તમે? હું તમને બેહાડ દઉં અહીં બસમાં કે ટ્રેનમાં. તારે આવવું પડે દાદી ને પછી જઈશું અહીંયા. અત્યારે અહીંયા જઈ આવો ને અહીંયા પછી જઈશું. અહીં જી આવવાનું એટલે કોણ જી આવવાનું બે? તું એકલે જ આવવાનું કહેશ ને તો મમ્મી તો છે કંપનીમાં પછી શું. જો રીટા અહીંયા ખજાનો કાઢ્યો છે એના પાકેટમાંથી બધું સાફ સફાઈ અભિયાન ચાલુ. સ્વચ્છ ભારત મિશન કરેડા શું ચાલે છે? કઈ નહીં, આ ચકેદોનું પડ્યું હતું ને બધું. થેલાની ચેનું તૂટી ગઈ હતી, એમાં બધું ભર્યું હતું. ને આ પર્સ નહીં તે ચેનું તૂટી ગઈ. એટલે નવો થેલો લીધો બદલો જૂનો જ છે એ નહીં, એટલે આમાં ખાલી કરીને હવે બીજું ઓલું પર્સ મારું છું ને એમાં બધું મૂકી દઈશ. આ જવા દઉં પાસ હવે. હો જવા દો. કલારના પાસ નવરાત્રિમાં રમવા ગયા હતા ને, હળગાઈ નાખવાની. પૂરું થઈ ગયું. 10 ટિકિટો લગાવી લેતી આમ. બધે પૂરી એક ફાડી લે. હા તો બધાનો આપણે ઉપયોગ કરી જ નાખ્યો તો બધી પૂરી થઈ જાય. એક થાળી વેસ્ટ નથી જવા દીધી. આપણે 1-2 દી નોંધ ગયા તારે એક્સ્ટ્રા કઈક ઓલો એમને બે extra હતી. આઠમ નથી નોંધ ગયા ને આપણે ના આઠમ નથી ત્યાં જ હતા ને આપણે આ વખતે નિવેદ કરવાનું હતું કે એટલે ગયા. એટલે પેલા બીજા દી જ નહોતા એવું બંધ હતું એટલે ને બધું કાઢ્યું. આ અમુક કાગળ નહોતા જોતા નહીં અને આ પર્સમાં તે અંદર અંદર ફાટી ગયું છે આમ. તો વસ્તુ અંદર વહી ગઈ. એટલે એને સિલાઈ કરવાની. ના જવા દેવું સાહેબ, ફાટી ગયું છે. કલ્હાર નવરાત્રિ મહોત્સવ 2025 કેટલા પાસ હતા? 5 નહોતા? 5 હતા, 4 જ દેખાય. આવતું નહીં હાથમાં કઈ. શું છે? પૈસા પૈસા નહીં, સિક્કો. આવું બુટ્ટી હોય છે. આ ઓલું પર્સ કલરમાં લઈ જતા તારનું હોય છે ને. લાવ કાઢ દો. અને કરી દઈશ. એને સિલાઈ કરી નાખા છે. નથી રાખવું પર્સ તોય મેં કીધું રાખવું એમ કે હમણાં કાઢી સહી શકે. બોલો બીજું કઈ. તો આ તું નથી રાખવાનું કહે તો આવું હે બીજું પર્સ હા એ પડ્યું આમાં કાઢું તો છે. એમાં મેકવું પડશે ને હવે. મારું આખું પાકેટ ભર્યું હતું જીગર પૈસાનું. આખું ખાલી થઈ ગયું. તારે એવું થયું હોય? જો તારે ઇન કિચન ઢટણા કરેટા શું ચાલે છે? શું છે મેનુ? મેનું છે રીંગણા બટાકાનું શાક, રોટલી અને વઘારેલા ભાત. ભાત બનાવ્યા? કેમ નહોતા બનાવવા? ના એટલે મેં વઘારેલા કર્યા ઓલો તો શાક ને ભાત ન ખાધેલું. વઘારેલા એટલે ઓલા વટાણા ને ડુંગળી ને જીરું ને એવું બધું નાખ્યું. તીખા ને હળદરવાળા. હળદરવાળા. બોલો બીજું કેમ છે તબિયત? એમ પડે જોરદાર નહીં? ઠંડી પડે બહુ. કાલ મહેમાન આવ્યા હતા કે બહુ ઠંડી લાગી નહીં? બધું પેક કરી દીધું તોય આપણે અહીંયા ઠંડુ જ રહ્યા. ખેતર હે ને બાજુમાં એટલે ઠંડી વધારે લાગે. ઠંડો પવન આવેલો આવે. આપણે બધી બાજુ ખુલ્લું જો આ મૂળચંદ રોડ આખો ખાલી, પછી આ બાજુ પાછળનો ભાગ ખાલી. અહીં બાજુમાં ખેતર નહીં એટલે વધારે હા. પવન આવે. એટલે અને આમાંય ખાલી આ બાજુ તે. એ લોકોને પંખા ચાલુ કરવા પડે. બોલો અહીંયા આવ્યા તા ઠૂઠવાઈ ગયા બિચારા. ને કે આમ એમને પાછું ખુલ્લું જ તે બધી બાજુ જ નહીં? ખુલ્લું જ છે પણ તો એમાં ગરમી બહુ થાય ખબર નહીં કેમ. કદાચ આમના બહારનું મકાન એટલે. અને આપણે તો ઠંડી લાગે. ઉનાળામાં એટલી જ મજા આવે પાછી. કા પવન આવે મસ્ત જોરદાર ઠંડો. ઋતુનું કામ કર્યા રાખે નહીં? શિયાળો ઉનાળો ચોમાસું પણ નું કામ કરે, માણાનું કામ કરે. આ શિયાળામાં આમ શિયાળામાં જે ભૂખ લાગે એવી લાગતી નથી આ વખતે ગમે એ હોય. નથી લાગતી ભૂખ. નકર હું એક ટાઈમ જમું હું તોય તે ક્યારેક તમારે એમ થાય જ તે કે કંઈક ખાવું. નથી એટલી બધી આમ મજા નથી આવતી જમવાની. નહીંતર એમ થાય કે શિયાળામાં આપણે કંઈક ખાઈએ આમ. મન નથી થતું કે આ ખાઈ લેવી. નકું આમ શિયાળામાં હે ને 2 ટાઈમ જમી લેતો પહેલાં.
પણ હવે ગમે હોય વાતાવરણ એવું હોય તોય શી ખબર શરીરનું તાપમાન બદલાણું હોય તોય શી ખબર. તમને ક્યાં ઠંડી નથી લાગતી ને આટલો આમ કરો તો લાગે? ઠંડી હોય પણ આમ તાસી રહી હોય ને એટલે ન વાંધો આવે. ઠંડી હોય પણ સ્વેટર ને એવું પહેરે નહીં નહીં. ઘડિયા બડિયા કાઢવું ને પાછું બહાર જવું પાછું અંદર આવી પછી કાઢવું. મને બહાર હોય ને તો જ તે સ્વેટર પહેરવાનું મન થાય. ભાઈ ઘરમાં હોય ને તો નો મૂંઝારો થાય. પહેલાના લોકો ઘરમાં સ્વેટર પહેરીને બેઠા તો રેડ થઈ ગયા હતા. અને તમને હવે તો ઘરમાં સ્વેટર પહેરવું ન ગમે. તો મને ફાવે જ નહીં ઘરમાં સ્વેટર પહેલેથી જ તે. અને ઘડિયા બડિયા બહાર જવાનું હોય ને એટલે ન ફાવે. બહાર ને બહાર રહેવાનું હોય ને તો ફાવે પછી. એટલે મેં જીવનમાં આજથી કહેવાનું જ બંધ કરી દીધું. નહીં કે સ્વેટર પહેરો, મોજા પહેરો, ઓલું કરો પેલું કરો, કંઈ કહેવાનું જ નહીં. જેમ મરજી જેમ પડે એમ કરવાનું. આજથી નિયમ લઈ લીધો. આપણે આપણી એમને હાટું કહેતા હોય, આપણી હાટું કઈ કહેતા નહીં. પણ તો એ માણસોને સારું ન લાગે તો નહીં કહેવાનું કઈ. બોલો બીજું. નહીં નહીં જમવાનું થઈ ગયું છે. ચાલો બધા જમવા. જો રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ક્યારની. એટલે મારેથી રહેવાનું નહીં એટલે મારે આવવું પડ્યું. એને ખેંચા રેડા શું ચાલે છે? શું છે મેનુ? આ તો નાસ્તા હાટું બનાવું છે મેં કીધું રાંધણ સેટ ચાલુ થઈ. મમરાને ચેવડો બનાવું નાસ્તા હાટું. મસ્ત પૌવા લાગે. ગરમ હશે હો, ધ્યાન રાખજો. એનું ઉપર સૂતો હતો ને સુગંધ આવી ને? તે સુગંધ આવે. મેં કીધું કોક હે ને ઓલો સેવ મમરાની ભાગ નથી બનાવતા કે એ બનાવતા લાગે. તે આવીને જોયું તો તું જ બનાવતી હતી. સુગંધ આવે એટલે સમજી જ જવું ઊંધું. ટીટા ઠામ નાનું લાગે. મોટો તપેલો લઈ લે. ન આવે તો. પૂરો એકલા જ છે મમરા. આ બધું એમાં નાખવાનું મેન. મીન ઈ નહીં, આ તળી નાખ્યું જો પૌવા ને મીન ને બધું. પૌવા મીન મમરા ને સેવ સેવ લેવા જવું પડશે ને? નથી પડી? કહું મને ન ખબર. જોઈ લો તો ન હોય તો જોઈ લો. લતાર જ નાખવી પડશે ને કે એ તો ઉપર નાખી તો હાલે. હાલે ઉપર નાખી પણ આમાં શું થોડી ગરમ થઈ જાય ને તો મજા આવે એમ. તો જોઈ લો રે ને લઈ આવું જ તે. બોલો બીજું. કોઈ નહીં, જો છેલ્લા મમરા રહ્યા હવે પણ કહેતા હતા ને મમરાનું આપણે શું કરશું, પાસે જઈ આવું, ઓલું કરવું, પેલું કરવું. તો હજી એક રાઉન્ડ થઈ જાય છે રીટા. હવે ન થાય, પૂરું થઈ ગયું. એ પડ્યા છે ને હજી ઓલા ક્યાં કઈ નથી આમાં જરાક છે તમે નાખી દો એટલે પૂરું. ચાલો બધાય સેવ મમરા ખાવા. જો અત્યારે સાંજના થઈ ગયા છે 7:30. 7:30 વાર છે અને અહીં મમ્મી અમારો વ્લોગ જોયે છે અને નકરો ધુમાડો છે ઘરમાં ગમે હોય. અને આ જોઈ લો ઢંટાણા કરેટા શું ચાલે છે? સુગંધ આવી ને ઉપર હતા ત્યાં. સુગંધ એટલે હું બહાર ઊભો હતો. એ જો હમણાં તો ઓલો ઉપર હતો ત્યારે સેવ મમરા ના પણ અત્યારે બહાર ઊભો હતો ને મેં ત્યાં કોઈ ભજીયા કીધું બનાવતું લાગે. અંદર મેં આવીને જોયું ને તો ધુમાડો દેખાણ. મેં કીધું આ કેમ ધુમાડો એટલે ભજીયાનો પ્રોગ્રામ છે એમ ને આજે. જોવો તારે મસ્ત ગરમા ગરમ ભજીયા બની ગયા છે અહીંયા. અને શું છે મેનુ? ભજીયા, ખીચડી, સાદું મેનુ. ગરમા ગરમ ભજીયા. ડુંગળીના બનાવ્યા, બટેકાના. પાલકમાં બનાવ્યા હતા પણ પાલકમાં મળ્યું. તો બજારમાં જેવો તો મળે તો વાંધો ના આવે. ટમેટાના બનાવી નાખો હતા ને? ટમેટાના ન બને આમ છીલીને તો એવા બનાવી નાખવાના હતા. પછી પનીરના બનાવવાના. પનીરના છીલાય ને બરાબર તો બનાવ્યા હતા ને. પનીરના બનાવ્યા મેં ઓલું ગોળ ગોળ કાપ્યું હતું પનીર. પણ એ ભજીયા આમ થાય ગરમ લાગે. ઓલા તરત ઉતરા હોય ને ઘડીને ઠરવા દેવા પડે. બસ આ જો મસ્ત સુગંધ આવે એટલે ભજીયા ખાવાનું મન થઈ ગયું છે.
એટલે થઈ જાય એટલે ગરમ ગરમ ખાઈ લઈએ. તો ચાલો બધા ભજીયા ખાઓ. ભજીયા કરો કજિયા. જીગર હમ ડુંગળીના આમ તીખા લાગ્યા પણ મસ્ત જ બન્યા હો. હમ કેમ કે અત્યારની ડુંગળી ઓલી નવી છે ને હમ મીઠા લાગ્યા. હમ